મિત્રો અહીંયા આવીને એટલે મજા જ એવા રાખે, કુદરતી આનંદ જ એવો આવે. આમ જુઓ અહીં લાઈનમાં આવી રીતે પાણી જાય છે, ઉપર સાદરું એમને ઢાકેલું છે ને આ પાણી ફિલ્ટર થઈને માટલી ભરાય છે. તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ ડાયરાને શું કે ડાયરો મોજમાં જશો ને મોજમાં ન હોય તો આપણો બ્લોગ જોવો એટલે મોજમાં આવી જાવ. તો ભાઈ આજ છે ચિત્રા સાહિત્યમ અને સવારમાં વીએવાય આપણે મસોમાના મંદિરે. મિત્રો અહીંયા આવીને એટલે મજા જ એવા રાખે, કુદરતી આનંદ જ એવો આવે. આપણે ગમે એટલું મનમાં સ્ટ્રેસ હોય ને સ્ટ્રેસ તો આમાં ઉતરી જાય, માથાનો દુખાવો બુખાવો બધું મટી જાય. પહેલાં મસોમાના દર્શન કરી લઈ પછી મંદિર ઉપર જોઈ કેવો ગામનો નજારો લાગે. આમ ટૂંકમાં આવું બગીચા જેવું જ થઈ ગયું, આમ બધી ઝાડવા જ થઈ ગયા. હે નાના હતા તો એ નહોતું લાગતું બહુ થાય, પણ મોટા થયા એટલે સાયો ભારે થઈ ગયો. લાગઠ બાકડાને એવું ફિટ કરેલું છે. હવે ઉપર ચડીને જોઈ જોઈએ ગામનો નજારો કેવો આવે. વિયેવા મસોમાના મંદિર ઉપર અને આમ ફરતે વાતાવરણ જોઈ લ્યો એકવાર તમે અત્યારમાં. તો ભાઈ આજ તો કાંઈ વાડીએ જવાનું છે નહીં, એટલે આજ તો ક્રિકેટ રમવા જવાનું છે. તો ઘડીક હાલ્યા જાય કેમ ભેગા થયા કે નહીં શું છે તમને બતાવી. તો ભાઈ કાલનો વ્લોગ આપણે એમનેમ રહી ગયો તો કાંઈ બપોર સુધી દડે રહેમાં, પછી બપોર પછી કાંઈ સુઈ ગયા હતા, ક્યાંય કર્યું નહોતું, ગયા નહોતા, પછી મોડા ઉઠ્યા હતા. કીધું હવે કાલના વ્લોગમાં જોડી દેવું. તો ભાઈ અત્યારમાં આપણે વિયેવાય ટાંટા લઈને વાળીએ અને એક ખેતરમાં પારા બાંધવાના છે. બે ખેતરમાં તો બંધાઈ ગયા હતા, બેલી હુએ ઓમાં બેલી હુએ હાલે એમ નથી. એટલે હવે કપામાં પાણી ચાલુ છે ને એમાં પારા બંધાઈ જાય ને એટલે પછી એમાં પાછું પાણી ચાલુ કરવાનું. જો મિત્રો ખાતર નાખ્યા પછી કેવડો ગોટો વધી ગયો. ખાતર નાખ્યા પહેલાંનો વિડીયો જોઈજો ને અત્યારનો વિડીયો જોઈજો, હાથી ઘોડાને ફેર પડે ખાતર નાખ્યું હોય ન નાખ્યું એમાં. તો ભાઈ આપણે પારા તો બંધાઈ ગયા, તમને એક જુગાડ બતાવું. આમ જુઓ અહીં લાઈનમાં આવી રીતે પાણી જાય છે, ઉપર સાદરું એમને ઢાકેલું છે ને આ પાણી ફિલ્ટર થઈને માટલી ભરાય છે. માટલીમાં લેતા જાય આપણે પીવા હાટું. એટલે આવો કંઈક જુગાડ છે. આમ જો આમાં ઝીંજવો વાવ્યો તો ઝીંજવા કરતાં બીજું ખડ જાજુ છે. એટલે આવું બધું છે ભાઈ અત્યારે. આમાં તો વાઢી નાખીએ એટલે હાલે જો ઓલી બાજુ વાઢેલું જ છે. એટલે આવું બધું છે ને આપણી વાલોર વાવી હતી એ 1 ક્લાસ ઉકી ગઈ છે, શાહમાં લાગટ દેખાય જો હવે. અને મિત્રો આપણે ફૂલે એટલા માંડ્યા દેખાવા. હવે આજ બપોર પછી જોઈને તો વીણી લેવા હે. આવા ફૂલ થઈ ગયા આને વીણી જ લેવાય, પછી બહુ મોટા ન થવા દેવાય નકર પછી પાંદડી મંડે થવા. એટલે આવું બધું છે. તો ભાઈ ગોટાના પાટલામાં આપણે ઊંધું હાથી ફેરવી નાખ્યું એટલે પારા પોરાઈ જાય અને ટાંઠાઈ લીમડે બાંધી દીધા છે અને નીણે વાઢી લીધી છે. એટલે હવે નીણ બીણ નાખી દઈએ ને ટિફિન લેતા આવીયાનું પછી પાછા આવી. તો ભાઈ બપોર પછીના 4:30 થઈ ગયા છે અને અહીંયા પાણી ચાલુ છે ને ઉપલા ખેતરમાં ધોરીઓ બનાવી વાર્યો છે અને એમાં પપ્પાની ઘડી ખાતી હાકે છે અને આપણે જવાનું છે પાંદડી લેવા ઓલી વાળી. એટલે ધીરેથી થેલી ભૂલી ગયા હતા, ખાતરની થેલી ખાલી થઈ હતી એટલે જોઈ નાખી. એટલે આમાં પાંદડી ભરીને અહીંયા લઈ આવવાની છે અને ટાટરે લઈ આવવાનું, કેમ કે ટાટરમાં કંઈક વાંધો પડ્યો છે. એટલે એવું બધું છે. હાલો ત્યાં જઈને બતાવું બીજું શું હાલે છે. ભાઈ આપણે ઘરની વાડી આવી આવ્યા હતા, પોપ ને ટાટર ને પાંદડીને એવું પેક કરીને કમ્પ્લીટ કરી વેર્યું ને જો આપણે પરમદી કાંઈપાથી 1 ક્લાસ થઈ ગયા છે. હવે એમાં તો કાંઈ કરવું પડે એમ નથી, પણ અહીંયા મરસીનો રોપ હતો એ થોડોક ખૂંદાઈ ગયો છે. જો અહીંયા હતો કાંઈ વાંધો નહીં, હવે આયલા રાખે. બહુ જાજો જ નહોતો કેમ કે 2 સાહનું તો વાં સોંપી દીધું હતું. અને આ કૂતરું જોવો ને એટલે એમ જ લાગે આ મરી ગયું. એમ જો આંખું કાઢી ગયેલું ને દાંત ને એમ જો તે જ ઊભું થાય. એટલે આવું બધું છે ભાઈ અહીંયા. તો ભાઈ આપણે ઓલી વાડીએથી પાછા આ વાડીએ વિયેવા હે અને પારા બાંધવાનું કરી દીધું ચાલુ. આટલા પારા બંધાણા છે અને આટલા પારા બાકી છે. એટલે આવું કંઈક છે ભાઈ. અને આપણે દિવસે ને દિવસે ગોટો વધતો જ જાય છે. આમ જુઓ અહીંથી તો એટલો નહીં દેખાય, ત્યાં જાય ને એટલે ખબર પડે કેટલો છે કેટલો નહીં. ત્યાં જાય હાલો તમને બતાવું. તો ભાઈ હાથી તો હાલી ગયું છે, પારા બંધાઈ ગયા ને બેલી હાલી ગઈ અને કપા પાઈ અમારા બાપુ એટલો કપા પી ગયો છે ને તમને ફૂલ બતાવું. આમ જો કેટલા દેખાય. કાલ વીણી લેવા છે ને એવું છે. હવે આમાં વચમાં વાલોર ઉગી ગઈ છે, એમાં હવે
દવા છાંટવાની છે તો 1-2 પંપ જે થાય દવા છાંટી દઈએ, બાકી તો કાંઈ છે નહીં. અને 6:30 જેવું થયું છે તો આપણે હવે આજનો બ્લોગ અહીં સુધી જ રાખી કેવો લાગ્યો કમેન્ટ કરતા જજો. બાકી જય દ્વારકાધીશ.